શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 27 ડિસેમ્બર 2023, બુધવારનો દિવસ છે. તિથિ છે પ્રતિપદા, નક્ષત્ર છે આર્દ્રા, યોગ છે બ્રહ્મ અને કરણ છે બાલવ. ચંદ્ર આજે મિથુન રાશિમાં છે, તો આજે જન્મ થયેલ બાળકની રાશિ મિથુન હશે અને જન્માક્ષર હશે ક, છ, ઘ. દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. દરેક કાર્ય સફળતાથી પાર કરી શકો છો. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થાય. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નાણાકીય રોકાણ સારો લાભ અપાવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ સંબંધો માટે દિવસ હકારાત્મક છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સરસ છે. સરકારી કામમાં આકસ્મિક લાભ થઈ શકે છે. સામાજિક કાર્ય, યાત્રા માટે દિવસ ઉત્તમ છે. નાણાકીય બાબતો માટે દિવસ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય યથાવત રહેશે. આજે સંબંધો માટે દિવસ ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. વાણી વિવેક રાખવો જરૂરી છે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજે દિવસ સારો છે. ધંધા રોજગાર માટે દિવસ મધ્યમ જણાઈ રહ્યો છે. આજે નવું કોઈ રોકાણ યોગ્ય સલાહ વગર કરવું નહીં. સ્વાસ્થ્ય માટેની સ્થિતિ યથાવત રહેશે. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બને. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજે દિવસ ઘણો જ પ્રતિકૂળ છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. એટલે જ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. સ્થિતિ વણસી શકે છે. વેપારી વર્ગને આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો આજે મુલતવી રાખવા. ખૂબ ચિંતા અને ઉચાટવાળો દિવસ રહે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં ધ્યાન લાગશે નહીં. સંબંધોમાં પણ આજે કડવાશ આવી શકે છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ છે. ધંધામાં નવી તકો ઊભી થાય. આર્થિક રોકાણનું સારું વળતર મળી શકશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મળી શકશે. પ્રમોશનની પણ તક મળી શકે છે. આરોગ્ય સારું રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. દસ્તાવેજી કામ સફળતાથી થઈ શકે છે. કુટુંબીઓ સાથે આજે આનંદમાં સમય વિતાવી શકો છો. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. કન્યા રાશિ. હવે વાત કરીએ કન્યા રાશિની. તો આજનો દિવસ મધ્યમ કરતાં થોડો સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો. કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ રહે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બને. તુલા રાશિ. તુલા રાશિનો સંબંધો માટે આજે સાનુકૂળ દિવસ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે.
પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. આરોગ્ય સારું રહેશે. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. કોસ્મો પાવર આજે ઓછો મળી રહ્યો છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણ આવી શકે છે. મહત્વના નિર્ણયો ખૂબ સાવચેતીપૂર્વક લેવા. સ્વાસ્થ્ય સારું ના હોય તો ડૉક્ટરની સલાહ લેવી. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવું બને. એકંદરે આજનો દિવસ તણાવભર્યો રહે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આજનો દિવસ મિશ્ર પરિણામવાળો છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી. નવું રોકાણ કરવું યોગ્ય નથી. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. ઘર અંગે ખર્ચ ખરીદી થવાના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા આજનો દિવસ ખૂબ યોગ્ય છે. હવે જોઈએ મકર રાશિ. તો મકર રાશિ માટે સારો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. વાણી ઉપર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. મીન રાશિ. મીન રાશિને આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણય હોય તો આજે મુલતવી રાખવા. આપની માટે તે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગે. નોકર ચાકર વર્ગ સાથે બોલાચાલી થઈ શકે છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. દિવસ ચિંતા અને ઉચાટવાળો રહે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.